वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધિક માસની એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું શું ફલ તથા અધિક માસની એકાદશી તથા પૂર્ણિમાના દિવસે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરનારો કયા ફલની પ્રાપ્તિ કરે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે લોકો એકાદશી તથા પૂર્ણિમાના દિવસે વડતાલ છે, ડાકોર છે ઇત્યાદિક મંદિરોમાં જઈને ઠાકોરજીના દર્શન કરે છે, એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં તથા પુરાણોની અંદર ભગવાન વેદવ્યાસજીએ એકાદશી તથા પૂર્ણિમાના દિવસે ભગવાનના મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરવાનો ઘણો મહિમા વર્ણવેલો છે। અને એમાં પણ જે અધિક માસ છે એ અધિક માસમાં તો એકાદશી, પૂર્ણિમા આ પવિત્ર દિવસે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાથી મનુષ્યને ઘણા ફલની પ્રાપ્તિ થાય છે, કારણ કે શાસ્ત્રોમાં અધિક માસનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે। જેમ કે પદ્મપુરાણની અંદર પુલસ્ત્ય ઋષિ કહે છે કે માસાનામ શ્રેષ્ઠો અધિક માસ પુરુષોત્તમ સંજ્ઞક સર્વ પાપ હરો નૃણામ વિષ્ણુ પ્રીતિ કરો મહાન। અર્થાત કે માસોમાં શ્રેષ્ઠ એવો અધિક માસ પુરુષોત્તમ નામે ઓળખાય છે। તે મનુષ્યના સર્વ પાપોનો નાશ કરનાર અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર મહાન માસ છે। એ જ પ્રમાણે અન્ય સ્થાન પર પણ કહેવાયું છે કે અહમેવાશ માસસ્ય સ્વામી પુરુષોત્તમ, અર્થાત કે હું જ આ અધિક માસનો સ્વામી પુરુષોત્તમ છું, એવું ભગવાન શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે। એટલે બધા જ માસોની અંદર અધિક માસ એ સર્વોત્તમ છે એવું ભગવાન શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે। અને એમાં પણ આ અધિક માસમાં પૂર્ણિમા હોય, એકાદશી હોય અને એ દિવસે જો ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવામાં આવે ને તો એવા મનુષ્યને નિત્ય અથવા તો પૂર્ણિમા, એકાદશીના દિવસે ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરવાથી જેટલું પુણ્ય મળે છે એનાથી પણ અધિક ફલની પ્રાપ્તિ થાય છે। આ સંબંધમાં સ્કંદ પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મયમાં કાર્તિક સ્વામી કહે છે કે અધિક માસે તું યા એકાદશી ભવેત તસ્યામ ઉપોષિતો ભક્ત્યા સર્વ પાપૈહિ પ્રમુચ્યતે। અર્થાત કે અધિક માસમાં જે એકાદશી આવે તેમાં ભક્તિપૂર્વક ઉપવાસ કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। અધિક માસની અંદર જે કૃષ્ણ પક્ષની અને શુક્લ પક્ષની એકાદશી આવે છે એ એકાદશીનો ઉપવાસ કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે એવું કાર્તિક સ્વામી કહે છે। અગાડી કાર્તિક સ્વામી એકાદશીના દિવસે ભગવાનના દર્શનનું મહાત્મય વર્ણવતા કહે છે કે અધિક માસે હરિમ દ્રષ્ટવા એકાદશ્યામ વિશેષતઃ વૈકુંઠ ફલમાપ્નોતિ નાત્ર કાર્ય વિચારણા। અર્થાત કે અધિક માસની એકાદશીના દિવસે વિશેષ કરીને ભગવાન શ્રીના દર્શન કરનાર નિશ્ચિત રીતે વૈકુંઠ લોકમાં જઈ ભગવાનની સાથે આનંદની પ્રાપ્તિ કરે છે, એમાં કોઈ સંશય નથી। આ પ્રમાણે અધિક માસની એકાદશીના દિવસે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરવાનું ફલ કાર્તિક સ્વામીએ વર્ણવેલ છે। તે પ્રમાણે અધિક માસમાં
આવતી પૂર્ણિમાના દિવસે પણ જો ઠાકોરજીના દર્શન કરવામાં આવે તો એનો પણ ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. જેમ કે પદ્મ પુરાણમાં પુરુષોત્તમ માસના મહાત્મયમાં પુલસ્ત્ય ઋષિ કહે છે કે પૂર્ણિમાયામ અધિકસ્ય માસસ્ય પુરુષોત્તમ સ્નાન દાન જપો હોમ વિષ્ણુ દર્શન મેવ ચ અક્ષયમ ફલમ આપનોતિ વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે હે પુરુષોત્તમ, અધિક માસની પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપ હોમ અને ભગવાન વિષ્ણુના દર્શન કરનાર મનુષ્ય અક્ષય ફલ પ્રાપ્ત કરે છે અને અંતે વિષ્ણુ લોકને પામે છે. જે પણ કોઈક વ્યક્તિ અધિક માસની પૂર્ણિમાના દિવસે કોઈ પવિત્ર દિવ્ય સ્થાનમાં બિરાજમાન ભગવાનના દર્શન કરે છે, ત્યાં જઈ સ્નાન કરે છે, દાન કરે છે, જપ કરે છે, હોમ કરે છે, તો એને અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે અને દેહાંતે એ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. નારદ પુરાણમાં સનકાદિક ઋષિ કહે છે કે અધિકે માસી પૂર્ણ્યાયામ વિષ્ણુ પૂજા પરો નરઃ કોટિ યજ્ઞ ફલમ પ્રાપ્ય વિષ્ણુ લોકે મહીયતે. અર્થાત કે અધિક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર રહેનાર મનુષ્ય કરોડો યજ્ઞનું ફલ મેળવી દેહાંતે વિષ્ણુ લોકમાં પૂજ્ય બને છે. આ પ્રમાણે ભક્તો, જે પણ કોઈક મનુષ્ય અધિક માસ દરમિયાન પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજામાં તત્પર થાય છે, એ મનુષ્ય દેહાંતે ભગવાન વિષ્ણુના લોકમાં પ્રવેશ કરે છે. એ બાબતમાં કોઈ શંકા નથી. તો આ પ્રમાણેના મહાત્મયને આત્મસાત કરી અધિક માસમાં જે પૂર્ણિમા આવે, એકાદશી આવે, તો આ પવિત્ર દિવસોએ તમે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરજો. કેવલ ભાવપૂર્વક તમે ભગવાનના દર્શન કરશો ને તો પણ દેહાંતે તમે ભગવાનના લોકમાં પ્રવેશ કરશો, કે જે લોકમાં ગયા પછી પુનઃ આ મનુષ્ય લોકમાં ક્યારેય પણ આવવું પડતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એવું ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહી રહ્યા છે. બધા જ લોકો આ મહાત્મય જે છે આત્મસાત કરી રાખજો અને અધિક માસની પૂર્ણિમા એકાદશીના દિવસે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.